થોડીક કાયદાકીય માહિતી જોતી છે કે જે આપણું જે ઓડિયન્સ છે એને પણ શીખવા મળે કે ભાઈ આ કાયદાનો આ રીતે ઉપયોગ કરી શકાય. સૌથી પહેલો તો યુથમાં પ્રશ્ન છે કે સેક્સ્યુઅલી હેરેસમેન્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, ઘણા બધા યુવાનો એવા છે કે જે ફેસબુક યુઝ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, એમાં ફેક આઈડીમાંથી રિક્વેસ્ટ આવે, એમને થોડાક આમ તેમ પજવે, ફ્રેન્ડશિપ કરે અને પછી એવા ન્યૂડ વિડીયો કોલ કરે અને પછી એમને ફસાવે, પૈસા પડાવે. તો આવું થાય ત્યારે બધા ગભરાઈને પૈસા આપી દેતા હોય છે. ખરેખર આ ગભરાવાની વસ્તુ નથી એવું બધા માનીએ છીએ. તો શું કરવું આગળ કે જેથી આની ઉપર કાર્યવાહી થઈ શકે? શું કરવું એમાં બે વસ્તુ છે કે એક તો તમે જાતે માથે ઓઢી લો છો, રિક્વેસ્ટ વાનો એક્સેપ્ટ જ ના કરો. આપણી વાસનાઓને એટલી ક્રુઅલ્ટી સુધી શું કરવા પહોંચાડો છો તમારે ન્યૂડ વિડીયો કોલ અટેન્ડ કરવા, રાઈટ? તો પહેલા તો એક સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે જો આ વસ્તુ થઈ ગઈ ભૂલથી અજાણતા, તો પછી ડરવાનું ના હોય. પેલી વસ્તુ કે લોકો એ સમજતા જ નથી કે ન્યુડિટી છે એ ગૂગલ એક્સેપ્ટ જ નથી કરતું અત્યારે. તમારા વિડીયો વાયરલ નથી જ થવાના, ચાહે કોઈ પણ પ્લેટફોર્મ હોય. ન્યુડિટી એ